સાથે દ્વારકામાં તારીખ 31 માર્ચ 2026ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનું ભવ્ય સ્વાગત કરાશે. સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના માધવપુર ગેરના મેળામાં ઉપલક્ષમાં આગામી 31 માર્ચ 2026ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના ભવ્ય આગમન અને સ્વાગતની પૂર્વ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ પૌરાણિક પ્રસંગના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. પશ્ચિમ ભારત અને ઉત્તર પૂર્વના સાંસ્કૃતિક સમન્વયના પર્વને ભવ્ય રીતે ઉજવવામાં વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પશ્ચાત દ્વારકા આગમનના પૌરાણિક મહત્વને પુનઃ ઉજાગર કરવાનો અવસર છે. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આ દિવસે દ્વારકા નગરીમાં ભવ્ય શોભાયાત્રા, આધુનિક બહુમાધ્યમ પ્રદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે. આયોજન દ્વારા ગુજરાત અને પૂર્વોત્તર ભારતની પ્રાચીન સંસ્કૃતિના અતૂટ અનુબંધોને જનમાનસમાં સ્થાપિત કરવાનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. કાર્યક્રમની આનુષંગિક વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપતા કલેક્ટરે પીવાના પાણીની સુવિધા, વાહન વ્યવહારનું નિયમન, વાહન પાર્કિંગ, આરોગ્ય સેવાઓ અને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા વિવિધ વિભાગોના અધિકારીઓને તાકીદ કરી છે. ખાસ કરીને શોભાયાત્રાના સમગ્ર માર્ગ પર સ્વચ્છતા અને સુરક્ષાના કડક પ્રબંધ કરવા સૂચના આપવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી પાંડોળ, પોલીસ અધિક્ષક શ્રી જેરાસિંહવાળા અને દ્વારકાધીશ મંદિરના વહીવટદાર સહિત વિવિધ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.